આપણે બંધ જ છે નહીં કોઈ પાડી દે બેન્ચી પડશે. જી આજે જે રાજકોટમાં દુઃખદ ઘટના બની છે તે અનુસંધાને ભાવનગર શહેરમાં કુલ 3 મોટા ગેમ ઝોન આવેલા છે અને એ 3 આપણે અત્યારે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે. જે પૈકી એક ઈપી સિનેમાની અંદર આવેલો છે, એક હિમાલયા મોલમાં જે મેક્સ થિયેટર આવ્યું છે ત્યાં છે, અને ત્રીજો આપણે ટોપ 3 સિનેમામાં એક છે. આ 3 તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને આવતીકાલે તમામ લગત અધિકારીઓની ટીમ દ્વારા આ 3 ગેમ ઝોનની ચકાસણી કરવામાં આવશે અને તમામ સંલગ્ન બાબતો જે છે, ખાસ કરીને જે લોડ ફેક્ટર છે જે અંદર સાધનો મૂક્યા હોય છે એનો પાવર લોડ જે છે તે યોગ્ય પ્રમાણમાં છે કે નહીં તેની અને ફાયર સેફ્ટીની તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જ આ ગેમ ઝોનને ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે.